નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માનવ પરિવહન તંત્ર વિશે અભ્યાસ કરીશું. માનવ પરિવહન તંત્ર કે જેને રુધિરાભિસરણ તંત્ર પણ કહેવામાં આવે છે. જે માનવ પરિવહન તંત્રમાં કોનો સમાવેશ થાય છે? તો ખાસ કરીને હૃદયનો સમાવેશ થાય છે. બરાબર. તો આ જે માનવ પરિવહન તંત્ર છે કે જેમાં સ્નાયુલ ખંડીય હૃદય આવેલું છે, ત્યારબાદ બંધ સાકિત રુધિરવાહિનીઓનું જાળું છે અને પરિવહન પામતું પ્રવાહી. તો એ કયું પ્રવાહી છે? તો એ પ્રવાહી છે રુધિર. આપણે રુધિર વિશે તો ભણી ગયા, તો હવે આપણે શેના વિશે ભણીશું? તો હૃદય વિશે ભણીશું. હવે હૃદય કે જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? તો એને હાર્ટ કહેવામાં આવે છે. હવે હૃદય વિશે એમ જોવા જાય તો બેઝિક માહિતી તમને બધી ખબર જ છે. તો ફરી પાછું આપણે ભણવાના છે અને ડિટેલમાં પણ ભણવાના છે. હો વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે જેટલું તમે માધ્યમિકમાં ભણી ગયા એટલું જ આવે છે, એનાથી બી ઘણી એવી વસ્તુ ડિટેલમાં આવે છે. તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે હૃદય. તો હૃદયનું ઉત્પત્તિ ક્યાંથી થાય છે? ઉત્પત્તિ એટલે કે હૃદય ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો હૃદય જે છે તે મધ્ય ગર્ભ સ્તરમાંથી થાય છે. હવે મધ્ય ગર્ભ સ્તરમાં તમને યાદ અપાઈ દઉં કે તમે તો ચેપ્ટર 4 છે કે જેમાં આપણે ગર્ભસ્તર વિશે ભણી ગયા. 3 ગર્ભસ્તર: બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર. તો એ જે મધ્ય ગર્ભસ્તર છે, તો એ મધ્ય ગર્ભસ્તરના કોષોમાંથી હૃદય ઉત્પન્ન થાય છે. ત્યારબાદ હૃદય ક્યાં આવેલું છે? તો હૃદય જે છે તે ઉર્સીય ગુહામાં એટલે કે આપણા ચેસ્ટ પોર્શન, છાતીના ભાગમાં આવેલું છે અને 2 ફેફસાની વચ્ચે આવેલું છે. અને 2 ફેફસાની વચ્ચે તો આવેલું છે, પણ થોડું એવું ડાબી બાજુ વળેલું હોય છે, એટલે કે થોડું ડાબી બાજુ આવેલું છે. બહુ નહીં, સ્લાઇડ એટલે કે સાધારણ ડાબી બાજુ આવેલું છે કે જે તમે સ્ક્રીન પર સ્થાન જોઈ શકો છો. તો સ્ક્રીન પર કોનું સ્થાન જોવાનું છે ખબર છે ને? તો કોનું? તો હૃદયનું સ્થાન જોવાનું છે કે જે ઉર્સીય ગુહામાં છે, 2 ફેફસાની વચ્ચે અને સહેજ ડાબી બાજુ આવેલું છે. હવે તમને એમ થશે કે આપણું જે હાર્ટ છે તો એ હાર્ટનું કદ કેટલું હોય છે? તો આપણે જે આ બંધ મુઠ્ઠી હોય ને, તો આ બંધ મુઠ્ઠી જેટલું હૃદયનું કદ હોય છે. બરાબર. હવે હૃદય, તો હૃદયની ફરતે 2 પડ આવેલા છે, 2 આવરણ આવેલા છે. તો એ આવરણને શું કહેવામાં આવે? તો એને પરિહદ આવરણ કહેવામાં આવે છે. કે એ બેવડી પટલમય કોથળી વડે હૃદય જે છે તે રક્ષાવેલું છે કે જેને પરિહદ આવરણ કહેવામાં આવે છે. એટલે કે આ હૃદય છે, તો હૃદયની ફરતે આવી રીતે આ એક પડ અને આ બીજું પડ, આવી રીતે બેવડી પટલમય કોથળી જેવી રચના આવેલી છે કે જેને પરિહદ આવરણ કહેવામાં આવે છે. અને એ જે પરિહદ આવરણ છે એટલે કે 2 પડની વચ્ચે આ જે 2 પડ છે, તો આ 2 પડની વચ્ચે શું આવેલું હોય છે? તો પ્રવાહી આવેલું હોય છે કે જે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. બરાબર ને? એટલે કે આને 2 પડ જે છે, બાહ્ય પરિહદ આવરણ અને અંતઃ પરિહદ આવરણ, એની વચ્ચે આ જે બ્લેક કલરનું પરિહદ પ્રવાહી દોરેલું છે, બરાબર, તો એ પરિહદ પ્રવાહી પણ કહેવાય અથવા તો એને પરિહદ જળ પણ કહેવામાં આવેલું છે. કે 2 પડની વચ્ચે આવી રીતે પરિહદ પ્રવાહી અથવા તો એને પરિહદ જળ આવેલું હોય છે કે જે શું કરે છે? તો ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. હવે તમને ખબર જ છે, આપણે મનુષ્યની વાત કરીએ. હવે આ જે ચેપ્ટર છે, તો આ ચેપ્ટરમાં આપણે મનુષ્યના હૃદયની રચના વિશે ભણવાના છે. તો મનુષ્યનું હૃદય કેવું હોય છે? તો મનુષ્યનું જે હૃદય છે તો એ હૃદય ચતુષ્કંડી છે. ચતુષ્કંડી એટલે કે શું કહેવાય? કે 2 કર્ણક અને 2 શેપક આવેલા છે. 2 કર્ણક ને 2 શેપક એટલે શું કહેવાય? તો ડાબું કર્ણક અને જમણું કર્ણક. બરાબર. એવી રીતે શેપકની વાત કરીએ તો ડાબું શેપક અને જમણું શેપક, એવી રીતે 1 2 3 ને 4, ટોટલ 4 ખંડ. તો અહીંયા દોરું તો 1 2 3 અને 4, આવી રીતે ટોટલ 4 ખંડ આવેલા છે. એટલે એને શું કહેવાય? ચતુષ્કંડી કહેવામાં આવે છે. તો આવી રીતે આપણે કર્ણક વિશે વાત કરીએ તો કર્ણકમાં શું હોય? તો હૃદયમાં ઉપરની તરફ આવેલું છે, બરાબર ને? ઉપરની તરફ
અને પાતળી દિવાલવાળા. કર્ણક કેવા હોય છે? તો પાતળી દિવાલવાળા હોય છે. આ ઉપરની તરફ આવેલા છે, તો આ ઉપરની તરફ જે રચના જોવા મળે છે તેને શું કહેવાય? કર્ણક કહેવાય છે. અને એની દિવાલ કેવી હોય છે? તો પાતળી હોય છે. પ્લસ કર્ણક જે છે ને તે શેપક કરતાં કેવા હોય છે? તો શેપક કરતાં નાના હોય છે. હવે શેપકની વાત કરીએ તો શેપક કર્ણકની નીચેની તરફ આવેલા છે. તો આપણે એમ એના વિશે કહી શકીએ શેપક વિશે કે નીચેની તરફ બરાબર કેવા હોય છે? તો જાડી દિવાલવાળા હોય છે. કેવા હોય? તો જાડી દિવાલવાળા બે શેપક આવેલા છે. તો આ નીચેની તરફ છે અને શેપકની દિવાલ કેવી હોય છે? તો શેપકની દિવાલ જાડી હોય છે. અને બીજી વસ્તુ કે એ કર્ણક કરતાં કેવા હોય? તો કર્ણક કરતાં શેપક જે છે તે મોટા હોય છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી, ભલે કર્ણક નાના છે અને શેપક મોટા છે, પરંતુ હૃદય છે ને તો હૃદયના બધા જ ખંડોમાં રુધિરનો જે જથ્થો છે ને તો રુધિરનો જથ્થો કેવો હોય છે? તો રુધિરનો જથ્થો સમાન હોય છે. કેવો હોય છે? તો રુધિરનો જથ્થો જે છે તે સમાન હોય છે. હવે આ જે બે કર્ણક અને આ બે શેપક છે બરાબર. તો બે કર્ણક અને બે શેપકોને બહારની બાજુથી, કઈ બાજુથી? તો બહારની બાજુથી જે છૂટી પાડતી, અથવા તો એમ કહી શકીએ કર્ણક અને શેપકને જુદા પાડતી જે ખાંચ હોય ને તો એ આડી ખાંચને શું કહેવામાં આવે છે? તો રદ ખાંચ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, આ કર્ણક છે અને આ શેપક છે. તો આ કર્ણક અને આ શેપકને બહારની બાજુથી જે જુદી પાડતી આડી ખાંચ જે હોય ને, કઈ ખાંચ? આડી ખાંચ હોય કે જે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છે, તો એને શું કહેવાય? તો એને રદ ખાંચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? તો રદ ખાંચ કહેવામાં આવે છે. હવે વાત કરીએ આંતરશેપક ખાંચ વિશે. તો આ જે આંતરશેપક ખાંચ શું છે? તો શેપક છે ને તો શેપકોને આપણે જો બહારની તરફથી જોઈએ એટલે કે અગ્ર અને પશ્વ, તો આગળ અને પાછળ જોઈએ ને તો બે શેપકોની વચ્ચે ખાંચ જોવા મળે. તો એ જે બે શેપકની વચ્ચે જે ખાંચ આગળ અને પાછળથી જોવા મળે તો એને શું કહેવાય? તો એને આંતરશેપક ખાંચ કહેવામાં આવે છે. હવે ધારો કે આ શેપક છે બરાબર. તો અહીંયા આ બે શેપક છે કે જેની વચ્ચે અહીંયા ખાંચ આવેલી છે તો એને શું કહેવાય? અગ્ર આંતરશેપક ખાંચ કહેવાય. અને પાછળની બાજુ પર બે શેપકની વચ્ચે ખાંચ આવેલી હોય છે તો એને શું કહેવાય? તો એને પશ્વ આંતરશેપક ખાંચ કહેવામાં આવે છે. હવે આ જે ખાંચ છે ને તો એ ખાંચોમાં શું ગોઠવાયેલી હોય છે? તો ખાંચ છે કે જેમાં હૃદયને રુધિર પૂરું પાડતી રદધમનીઓ આવેલી હોય છે. તો આ જે ખાંચો છે કે જેમાં હૃદયને રુધિર પૂરું પાડતી રદધમનીઓ આવેલી હોય છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને એવું પૂછાય કે હૃદયની બાહ્ય રચના વિશે વર્ણન કરો તો આપણે હમણાં જેટલું ભણી ગયા એટલું લખવાનું. તો હમણાં જેટલું ભણી ગયા એટલે કે એની ઉત્પત્તિ, સ્થાન, આકાર, એના આવરણ, ત્યારબાદ પ્રવાહી, હૃદયના ખંડો, ત્યારબાદ હૃદય ખાંચ અને આંતરશેપક ખાંચ. તો આટલી વસ્તુ જે છે તે હૃદયની બાહ્ય રચનામાં લખવાનું રહેશે. તો હવે તમને એમ થશે કે ભાઈ હજુ કેટલું નવું આવેલું છે. તો હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું ભણશું? તો હવે આપણે ભણશું હૃદયની આંતરિક રચના. બરાબર? હવે ભણશું હૃદયની આંતરિક રચના એટલે કે અંદર એની રચનામાં શું જોવા મળે છે તે જોઈએ. તો હવે તમને ખબર જ છે કે આંતરિક રીતે પણ હૃદય જે છે તે 4 ખંડોમાં વહેંચાયેલા છે. બરાબર ને? આંતરિક રીતે પણ હૃદય જે છે તે કેટલા ખંડોમાં? તો 4 ખંડોમાં વહેંચાયેલા છે. કયા 4 ખંડો? તો 2 કર્ણક અને 2 શેપક. બરાબર? એવી રીતે
4 ખંડોમાં વહેંચાયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે એક કર્ણક અને આ બીજું કર્ણક, બરાબર. તો આવી રીતે બે કર્ણકો જે છે તો એ એકબીજાથી પાતળી દિવાલ દ્વારા છૂટું પડે છે, બરાબર. આ બે કર્ણક જે છે તે એકબીજાથી પાતળી પટલ દ્વારા જુદું પડે છે. તો આ જે પાતળું પટલ છે તેને આપણે શું કહીશું? તો એને કહીશું આંતરકર્ણક પટલ, બરાબર. તો શું થાય? બે કર્ણકો એકબીજાથી પાતળી આંતરકર્ણક પટલ દ્વારા જુદા પડે છે. એવી રીતે શેપકની વાત કરીએ. આ શું છે? તો આ શેપક છે. તો શેપક પણ શું થાય? પટલ દ્વારા જુદા પડે છે. તો બે શેપકો છે, આ પહેલું શેપક અને આ બીજું શેપક. તો આ જે બે શેપકો છે તે જાડા, કેવા? યાદ રાખજો, જાડા આંતર શેપક પટલ દ્વારા એકબીજાથી છૂટા પડે છે. કર્ણકમાં પાતળું આંતરકર્ણક પટલ આવે, જ્યારે શેપકમાં જાડું આંતર શેપક પટલ આવેલું છે, બરાબર. હવે બીજી વસ્તુ, હવે આપણે વાત કરીએ આ કર્ણકો વિશે અને શેપકો વિશે. પણ કર્ણક અને શેપક, બરાબર, આ કર્ણક છે અને આ શેપક જે છે તે પણ આંતરિક રીતે એકબીજાથી કોના દ્વારા છૂટા પડે છે? તો એ લોકો આંતરિક રીતે એકબીજાથી આંતર નહીં આવે અહીંયા, કર્ણક શેપક પટલ દ્વારા જુદા પડે છે. યાદ રાખજો, જો કર્ણક જે છે, બે કર્ણકો આંતરકર્ણક પટલથી છૂટા પડે, બે શેપક આંતર શેપક પટલથી છૂટા પડે. એવી રીતે કર્ણક અને શેપક એક, બરાબર, એક જ બાજુના જે કર્ણક અને શેપકો જે છે તે કર્ણક શેપક પટલ દ્વારા છૂટા પડે છે. અને આ જે પટલો છે તો એ પટલોમાં શું હોય છે? એક એક છિદ્ર આવેલું હોય છે. શું આવેલું હોય છે? તો આ જે પટલ છે, બરાબર, આ પટલ છે તો એ પટલોમાં આવી રીતે એક છિદ્ર આવેલું હોય છે. એટલે કે આ એક ખંડમાં એક છિદ્ર અને બીજા ખંડમાં બીજું છિદ્ર. આવી રીતે એક જ બાજુ છે, એક બાજુના બંને ખંડો જોડાયેલા હોય છે ને, બરાબર. આ જે પટલ જે છે ને, આંતરકર્ણક શેપક પટલ, તે એક ખંડો, આ એક બાજુના ખંડોને જોડે છે અને આ સાઈડ બીજા ખંડોને જોડે છે. મતલબ કર્ણક શેપકને, આ કર્ણક શેપક જે છે તે પટલ દ્વારા જુદા પડે છે. અને આ પટલોમાં શું આવેલું હોય છે? છિદ્ર આવેલું હોય છે. એક જ છિદ્ર આવેલું હોય છે. આ ખંડમાં એક છિદ્ર અને આ ખંડમાં એક છિદ્ર, એવી રીતે આવેલું હોય છે. હવે શું હોય ખબર? હવે ધારો કે આપણે વાત કરીએ, તમને રફ ડાયાગ્રામ દોરીને સમજાવું છું તો થોડું ખબર પડે. ચાલો, હવે તમને પટલ વિશે બી ધ્યાન આવી ગયું. હવે આપણે શું કીધું કે આવી રીતે છિદ્ર આવેલું છે, બરાબર ને? આપણે શું કીધું? આ છિદ્ર આવેલું છે. તો હવે આને આપણે નામ નિર્દેશન કરી દઈએ. તો આ ડાબું કર્ણક, બરાબર, આ ડાબું શેપક, આ જમણું શેપક અને આ જમણું કર્ણક, બરાબર. તો આવી રીતે જમણા કર્ણક અને જમણા શેપકની વચ્ચે જે છિદ્ર આવેલું હોય ને, તે છિદ્ર જે છે તે 3 સ્નાયુ પડદા, કેટલા? તો 3 સ્નાયુઓના બનેલા પડદા દ્વારા ત્રિદલ વાલ્વ ધરાવે. 3 સ્નાયુઓના પડદા ધરાવે એટલે એને શું કહેવાય? ત્રિદલ વાલ્વ ધરાવે છે. એટલે કે આ છિદ્ર જે છે
તો આ છિદ્રમાં શું આવેલું હોય? તો આ છિદ્રમાં વાલ આવેલું છે, બરાબર. એટલે જ્યારે જરૂરિયાત નહીં હોય ત્યારે આ વાલ શું હોય? તો બંધ હોય છે, બરાબર. તો જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે જે છિદ્ર આવેલું હોય તો ત્યાં છિદ્રમાં શું જોવા મળે? તો 3 સ્નાયુઓનો બનેલો પડદો જોવા મળે છે, જેને આપણે શું કહીશું? તો જેને આપણે કહીશું ત્રિદલ વાલ, બરાબર. એવી રીતે ડાબી બાજુની આપણે વાત કરીએ તો ડાબી બાજુઓમાં ડાબું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે અહીંયા વાલ જોવા મળે છે. તો આ વાલને આપણે શું કહીશું? તો આ વાલને આપણે દ્વિદલ વાલ અથવા તો એને મિત્રલ વાલ પણ કહેવામાં આવે છે. શું કહેવાય? દ્વિદલ વાલ અથવા તો એને મિત્રલ વાલ પણ કહેવામાં આવે છે. હવે તમને કેવી રીતે યાદ રાખવાનું એ કહું કે ત્રિદલ વાલ, આ જમણામાં કેટલા શબ્દ છે? 3, 1, 2 ને 3 શબ્દ છે. તો એના પરથી યાદ રાખવાનું કે જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ આવેલું છે. ડાબી બાજુમાં કેટલા શબ્દ છે? તો 2, તો એ બાજુ દ્વિદલ વાલ આવેલું છે. એવી રીતે તમારે યાદ રાખવાનું કે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ અથવા તો એને મિત્રલ વાલ પણ કહેવામાં આવે છે. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, આજે તમારી આકૃતિ તમને જે સ્ક્રીન પર દેખાય છે તે શું છે? તો એ હૃદયની અંતસ્થ રચનાની આકૃતિ છે. તો હવે તમને કહી દીધું તેમ હવે તમે અહીંયા જોઈ શકો છો આ હૃદયના અંતસ્થ રચના કે જેના ઊભા છેદની ઊભો એટલે કે એમ. હવે ધારો કે આ હૃદય છે તો હૃદયને આમ હૃદય છે તો આમ કટ કરીએ તો એને શું કહેવાય? તો એનો ઊભો છેદ કહેવામાં આવે છે. તો એની આંતરિક રચના કે જેમાં તમે જોઈ શકો છો આને શું કહેવાશે? તો આને ડાબું કર્ણક કહેવામાં આવે છે. ત્યારબાદ આને શું કહેવામાં આવે? તો આને જમણું કર્ણક કહેવામાં આવે છે, બરાબર. આ ડાબું ક્ષેપક અને આને શું કહેવાશે? તો આને કહેવાશે જમણું ક્ષેપક, બરાબર. આવી રીતે 4 ખંડોમાં વિભાજિત થયેલું છે હૃદય. હવે તમને પટલ વિશે પણ તમને કહી દીધું એટલે ફરી પાછું રિપીટ કરતી નથી. હવે આંતરકર્ણક પટલ એટલે શું કહેવાય? કે તેના દ્વારા 2 કર્ણકો એકબીજાથી છૂટા પડે છે. અને આંતરક્ષેપક પટલ એટલે શું કહેવાય? કે તેના દ્વારા 2 ક્ષેપકો શું થાય? તો એકબીજાથી છૂટા પડે છે. હવે આ જે તમે જોઈ શકો છો રચના બ્લેક કલરથી જે દોરેલી છે, તો આ જમણા કર્ણક જે છે તો જમણા કર્ણકમાં અગ્ર મહાશિરા અને આને શું કહેવાશે? તો આને પશ્વ મહાશિરા કહેવામાં આવે છે. તો આ જે જમણું કર્ણક છે ને તો જમણા કર્ણકમાં અગ્ર મહાશિરા અને આ પશ્વ મહાશિરા ખુલે છે. આ જે એકચ્યુઅલી સર્કલ દોરેલું છે ને તે કોનું છે? તે પશ્વ મહાશિરાનું છે. તો આવી રીતે જમણું કર્ણક કે જેમાં અગ્ર અને પશ્વ મહાશિરા ખુલે છે. જ્યારે આ જે ડાબું કર્ણક છે ને, બરાબર, આજે તમે ડાબું કર્ણક જોઈ શકો છો તો આ ડાબા કર્ણકમાં ફુફ્ફુસીય શિરા ખુલે છે. કઈ શિરા ખુલે છે? તો આને શું કહેવાશે? તો આને કહેવાશે ફુફ્ફુસીય શિરા. તો આવી રીતે આ એનું છિદ્ર છે, ફુફ્ફુસીય શિરાનું છિદ્ર છે કે જે કર્ણકની અંદર ખુલે છે. તો આવી રીતે ડાબા કર્ણક કે જેમાં ફુફ્ફુસીય શિરા છે તે ડાબા કર્ણકમાં ખુલે છે. ત્યારબાદ કર્ણક ક્ષેપક પટલ એટલે શું કહેવાશે? કે બંને કર્ણકો અને બંને ક્ષેપકો એકબીજાથી છૂટા પડે છે. ત્યારબાદ જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે વાલ આવેલો હોય છે, 3 સ્નાયુઓનો બનેલો કે જેને ત્રિદલ વાલ કહેવાય. એવી રીતે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકને છૂટા પાડતું જે વાલ છે તે વાલને શું કહેવામાં આવે? તો એ વાલને દ્વિદલ વાલ અથવા તો મિત્રલ વાલ કહેવામાં આવે છે, બરાબર ને? એને શું કહેવામાં આવે? દ્વિદલ અથવા તો મિત્રલ વાલ કહેવામાં આવે છે.
હવે આને કેમ દ્વિદલ વાલ્વ કહેવામાં આવે ખબર? કારણ કે એ 2 પટલ ધરાવે છે, બરાબર? 2 સ્નાયુઓનું પટલ ધરાવે એટલે એને દ્વિદલ, અને આ 3 સ્નાયુઓનું બનેલું પટલ ધરાવે એટલે એને ત્રિદલ કહેવામાં આવે છે. હવે આ જે ત્રિદલ અને દ્વિદલ બંને વાલ્વ છે ને એ શેપકો સાથે, કોની સાથે? તો આવી રીતે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ જે છે તે આવી રીતે રદ તંતુઓની મદદથી, આને શું કહેવાશે? તો આને કહેવાશે રદ બદ્ધ તંતુઓ. તો આવી રીતે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ છે તે આવી રીતે રદબદ્ધ તંતુઓ વડે શેપકોની દિવાલો સાથે જોડાયેલા હોય છે. એટલે શું થશે ખબર? કે જ્યારે પણ કર્ણકોનું આવી રીતે સંકોચન થાય એટલે આ વાલ્વ જે છે તે ખુલે છે. આ શું કરશે? આ સ્નાયુઓ નીચેની તરફ ખેંચાય એટલે વાલ્વ ખુલે એટલે બ્લડ જે છે તે કર્ણકમાંથી ક્યાં આવે છે? તો શેપકમાં આવે છે. એટલે આ વાલ્વના જે સ્નાયુઓ છે તો એ સ્નાયુઓ કોની સાથે જોડાયેલા છે? તો એ શેપક સાથે જોડાયેલા છે. અને આ જે પોલાણમાં આવેલા જે વાલ્વ છે ને તે શું કરશે ખબર? રુધિરનો પ્રવાહ એક દિશામાં વહે તેનું નિયમન કરે છે. તો એક દિશીય રુધિર પ્રવાહનું નિયમન કરે એટલે શું કહેવાય? કે કર્ણકમાંથી એકવાર રુધિર શેપકમાં આવી ગયું પછી પાછું શેપકમાંથી કર્ણકમાં જશે નહીં, એટલે એને શું કહેવાય? તો એને કહેવાશે એક દિશીય રુધિર પ્રવાહ. કે કર્ણકમાંથી શેપકમાં આવી ગયું પછી પાછું શેપકમાંથી ત્યાં જશે નહીં, એટલે કે કર્ણકમાં જશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બ્લેક કલરની દોરેલી રચના છે ને, આ બ્લેક કલરની, તો એને શું કહેવાય ખબર? તો એને કહેવાશે મહાધમની. એને શું કહેવાશે? તો એને કહેવાશે મહાધમની. જ્યારે આ બ્લુ કલરની દોરેલી છે તો એને કહેવાશે શું કહેવાશે? તો એને કહેવાશે ફુફ્ફુસીય ધમની. ફુફ્ફુસીય ધમની, બરાબર? હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો, આ જે ફુફ્ફુસીય ધમની છે તો આ બાજુ આવેલી જે ફુફ્ફુસીય ધમની, જેને જમણી ફુફ્ફુસીય ધમની કહેવાય, અને આ સાઈડ જે ધમની જાય છે ફુફ્ફુસીય, જેને શું કહેવાય? તો એને ડાબી ફુફ્ફુસીય ધમની કહેવામાં આવે છે. આ જમણી અને આ ડાબી ફુફ્ફુસીય ધમની. જ્યારે આ બ્લેક કલરની જે દોરેલી છે જેને શું કહેવાય છે? તો એને મહાધમની કહેવાય છે. અને આ ધમની અહીંયા જે વળે છે ને, આ અહીંયા ધમની અહીંયાથી નીકળીને અહીંયા જે ટર્ન લે છે, તો આ જે ટર્ન લે છે ને તેને શું કહેવાશે? તો એને કહેવાશે મહાધમની કમાન. એને શું કહેવાશે? તો એને કહેવાશે મહાધમની કમાન. હવે આ જે હૃદય છે ને, તો આ હૃદયમાંથી નીકળતી આ જે ધમનીઓ છે, બરાબર? પછી ફુફ્ફુસીય ધમની હોય કે પછી મહાધમની હોય, તો આ હૃદયમાંથી નીકળતી જે ધમની છે તો એ ધમનીની શરૂઆતમાં વાલ આવેલા છે. અહીંયા તમે આ રેડ કલરથી જોઈ શકો છો, અને અહીંયા આ જે વાલ આવેલા છે તો આ વાલને શું કહેવાશે? અર્ધચંદ્રાકાર વાલ કહેવામાં આવે છે. આને શું કહેવાશે? તો આને કહેવાશે અર્ધચંદ્રાકાર વાલ, બરાબર? એટલે આવી રીતે યાદ રાખજો કે હૃદયમાંથી નીકળતી જે ધમનીઓ છે, પછી ફુફ્ફુસીય ધમની હોય કે પછી મહાધમની હોય, તો એની શરૂઆતમાં શું આવેલા છે? વાલ આવેલા છે, કે જેને એ વાલને શું કહેવાય? અર્ધચંદ્રાકાર આકારનો, એટલે એને અર્ધચંદ્રાકાર વાલ કહેવામાં આવે છે. તો હવે આ વાલનું કામ શું છે ખબર? કે જેમ કર્ણકમાંથી શેપકમાં બ્લડ આવે ને, તો શેપકમાંથી બ્લડ ક્યાં જશે? તો શેપકમાંથી બ્લડ જે છે તે ધમનીઓમાં જાય છે. તો બરાબર, તો આ અર્ધચંદ્રાકાર વાલ શું કરશે? આ ધમનીમાંથી શેપકમાં બ્લડને પાછું જતું અટકાવે છે, બરાબર? ધમનીમાંથી શેપકમાં બ્લડને પાછું જતું અટકાવે છે. તો આવી રીતે
આ જમણા કર્ણક અને આ ફુફ્ફુસીય ધમનીની વચ્ચે જે અર્ધચંદ્રાકાર વાલ આવેલો છે તો એ વાલને ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ કહેવામાં આવે છે. એવી રીતે સેમ મહાધમની અને ડાબા શેપકની વચ્ચે જે આ વાલ આવેલો છે તો આ વાલને આપણે શું કહીશું? તો આ વાલને કહીશું ધમની અથવા તો મહાધમની અર્ધ ચંદ્રાકાર આપણે વાલ એને કહીશું. બરાબર, એને શું કહીશું? તો ધમની અર્ધચંદ્રાકાર વાલ કહીશું. હવે તમને ખબર જ છે હૃદય છે તો હૃદયની દિવાલ શેની બનેલી હોય છે? તો હૃદયની જે દિવાલ છે તો હૃદયની દિવાલ જે છે તે હૃદ સ્નાયુ પેશી, ત્યારબાદ સંયોજક પેશી અને રુધિર કેશિકાઓથી બનેલી છે. શેની બનેલી છે? તો રુધિર કેશિકાઓથી બનેલી છે. હૃદ સ્નાયુ પેશી, સંયોજક પેશી અને રુધિર કેશિકાઓથી બનેલી છે. હવે આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે આ હૃદય છે ને તો હૃદયમાં એક વિશિષ્ટ રચના જોવા મળે છે. કઈ વિશિષ્ટ રચના જોવા મળે છે? તો એ વિશિષ્ટ રચનાનું નામ છે ગાંઠ પેશી. બરાબર, એ વિશિષ્ટ રચનાનું નામ શું છે? ગાંઠ પેશી. તો આ ગાંઠ પેશી ક્યાં જોવા મળે છે? તો એ ગાંઠ પેશી જે છે તે જમણા કર્ણકની દિવાલમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? તો જમણું કર્ણક છે તો જમણા કર્ણકની દિવાલમાં વિશિષ્ટ હૃદ સ્નાયુ બંધ પેશીનો શું આવેલો છે? તો જથ્થો આવેલો છે. તો ક્યાં આવેલો છે? આ ગાંઠ પેશી ક્યાં આવેલી છે? તો ગાંઠ પેશી જે છે તે જમણા કર્ણકની દિવાલ પર આવેલી છે. તો આ ગાંઠ પેશી કોને કહેવાય? કે જમણા કર્ણકની દિવાલમાં એક વિશિષ્ટ હૃદ સ્નાયુઓનો બંધ એટલે કે હૃદ સ્નાયુઓના પેશીનો જથ્થો. બરાબર, એ જથ્થો આવેલો છે. તો એ જથ્થો આવેલો છે જેને શું કહેવામાં આવે છે? કે તેને ગાંઠ પેશી કહેવામાં આવે છે. હવે બે પ્રકારની ગાંઠ પેશી હોય છે. કેટલા પ્રકારની ગાંઠ પેશી? તો બે પ્રકારની ગાંઠ પેશી હોય છે. પહેલી ગાંઠ પેશી કે જેનું નામ છે, આપણે એને કોષ્ટક દ્વારા સમજીએ. ચાલો, પહેલી ગાંઠ પેશી કે જેનું નામ છે સાઇનોવિયલ. એનું નામ શું છે? સાઇનોએટ્રિયલ. સાઇનોએટ્રિયલ ગાંઠ. હવે આ જે સાઇનોએટ્રિયલ ગાંઠ છે ને તેને શોર્ટકટમાં એસે ગાંઠ પણ કહેવામાં આવે છે. એને શોર્ટકટમાં શું? એસે ગાંઠ પણ કહેવામાં આવે છે. અને બીજી ગાંઠ કઈ જોવા મળે? તો બીજી ગાંઠ કે જેનું નામ છે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ. એનું નામ શું છે? એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ. હવે એટ્રિયો વેન્ટ્રિક્યુલર તો એટ્રિયોનો એ અને વેન્ટ્રિક્યુલરનો વી, તો એવી ગાંઠ કહેવાય છે. તો આવી રીતે જમણા કર્ણકમાં પેશીનો એક જથ્થો આવેલો છે જેને ગાંઠ પેશી કહેવાય. અને બે પ્રકારની ગાંઠ પેશી આવેલી છે, એક એસે ગાંઠ અને બીજું એવી ગાંઠ. હવે જોઈએ આ એસે ગાંઠ અને એવી ગાંઠ ક્યાં આવેલી છે. તો પહેલા આપણે વાત કરીએ આ એસે ગાંઠ વિશે. એસે એટલે કે સાઇનોએટ્રિયલ ગાંઠ. હવે આ જે સાઇનોએટ્રિયલ ગાંઠ છે ને તે આ જમણા કર્ણકમાં ઉપરની તરફ એટલે કે અહીંયા જમણા કર્ણક જે છે તો જમણા કર્ણકમાં ઉપરની તરફ જમણા ખૂણાની દિવાલમાં આવેલી છે. યાદ રાખજો, એસે ગાંઠ ક્યાં આવેલી છે? તો એસે ગાંઠ જે છે તે જમણા કર્ણકમાં ઉપરની તરફ અને જમણા ખૂણાની દિવાલમાં આવી રીતે એસે ગાંઠ આવેલી છે. હવે તો પછી ડાબી, તો પછી આ એવી ગાંઠ ક્યાં આવેલી છે? તો એવી ગાંઠ જે છે તો એવી ગાંઠ ક્યાં આવેલી છે? તો એવી ગાંઠ જે છે, એવી ગાંઠ વિશે વાત કરીએ તો એવી ગાંઠ જે છે તે જમણા કર્ણકના ડાબા ખૂણામાં કર્ણક શેપક પટલની
નજીક આવેલી છે. ક્યાં આવેલી છે? તો જો હવે આ ડાબો ખૂણો, જો ડાબું કણ સિમ્પલી યાદ રાખો, ડાબું કર્ણક જે બાજુ આવેલું છે તે બાજુનો આ ડાબુ ખૂણો. તો ડાબા ખૂણામાં અહીંયા આંતર, આની પાછળ, આ તમને ઉપરથી બતાવેલી છે, તો અહીંયા આની પાછળની બાજુએ શું આવેલું હોય? તો આની પાછળ અહીંયા પાછળની બાજુએ આંતરકર્ણક ગાંઠ આવેલું છે, બરાબર. પણ આ ક્યાં આવેલું છે? આ ગાંઠની આંતરકર્ણક પટલ આવેલું છે. પણ આ ક્યાં આવેલું છે? કે જમણા કર્ણકમાં ડાબા ખૂણામાં કર્ણક શેપક પટલની નજીક. તો આ કર્ણક અને શેપક અહીંયા શું આવેલું છે? પટલ આવેલું છે ને, તેમાં છિદ્ર છે, એ છિદ્રમાં વાલ આવેલું હોય છે, રાઈટ. તો અહીંયા આપણે એમ કહીએ ને, તો અહીંયા નજીક ક્યાં આવેલું છે? તો જમણા કર્ણકમાં ડાબા ખૂણામાં, આ ડાબું કર્ણક જે બાજુ આવે તે ડાબો ખૂણો, તો ડાબા ખૂણામાં અહીંયા જે પટલ આવેલું હોય, કર્ણક શેપક પટલ, તો કર્ણક શેપક પટલની ખૂબ જ નજીક આવી રીતે શું આવેલું હોય? તો એવી ગાંઠ આવેલી હોય છે. હવે બીજી વસ્તુ કે આ જે એવી ગાંઠ છે ને, તો એવી ગાંઠમાંથી શેપકમાં ઉત્તેજનાનું વહન કરતા સ્નાયુઓ ક્યાં લંબાય છે? શેપકમાં લંબાય છે, બરાબર. તો હવે આને શું કહેવાશે? તો આને વિદ્યાર્થી મિત્રો આંતરશેપક પટલ કહેવાશે, બરાબર. આને શું કહેવાશે? તો આને કહેવાશે આંતરક્ષેપક પટલ. અહીંયા લૂછી કાઢું છું આ બધા નામ નિર્દેશન. આને કહેવાશે આંતરક્ષેપક પટલ. હવે ધ્યાનથી સાંભળજો. હવે આ જે એવી ગાંઠ છે ને, તો આ એવી ગાંઠમાંથી, અહીંયા પાછું લૂછી કાઢું છું એટલે થોડું વ્યવસ્થિત મને સ્નાયુઓ દોરવામાં સરળતા રહે. ચાલો, હવે ધ્યાન રાખજો. હવે આ શું છે? આ એવી ગાંઠ છે. તો આ એવી ગાંઠમાંથી શેપકમાં ઉત્તેજનાનું વહન કરતા, શેનું? ઉત્તેજનાનું વહન કરતા હિસ સ્નાયુ જૂથ આવેલા છે. આ તમને બ્લેક કલરના જે દોરું છું રચના, તેને શું કહેવાશે? તો એને કહેવાશે હિસ સ્નાયુ જૂથ. તો આવી રીતે એવી ગાંઠ છે, તો એવી ગાંઠમાંથી શેપકમાં ઉત્તેજનાનું વહન કરતા હિસ સ્નાયુ જૂથ આંતરશેપક પટલમાં લંબાય છે, બરાબર. અને શેમાં લંબાય છે? તો આંતરશેપક પટલમાં લંબાય છે. તો આવી રીતે હવે આને શું કહેવાય? તો આને કહેવાશે હિસ સ્નાયુ જૂથ. હવે બીજી વસ્તુ કે તમારા ચોપડીમાં શબ્દ આપેલા છે પર્કિંજ તંતુઓ, બરાબર. તો હવે શું હોય ખબર? કે આ જે એવી ગાંઠ છે, તો એવી ગાંઠમાંથી શું થશે ખબર? તો એવી ગાંઠમાંથી આવી રીતે ડાબા, જમણા અને ડાબા શેપકમાં શું થાય? તંતુઓ પસાર થાય છે. શું થાય છે? તો એ તંતુઓ પસાર થાય છે, કે જેને શું કહેવાય? પર્કિંજના તંતુઓ કહેવાય છે. ઇન શોર્ટ આપણે કહીએ ને, તો આ હિસ સ્નાયુ જૂથ જે છે, તો હિસ સ્નાયુ જૂથ જે છે તે તંતુઓનો બનેલો છે, બરાબર. શેનો બનેલો છે? તો એ તંતુઓનો બનેલો છે ને એ તંતુને આપણે શું કહીએ? પર્કિંજ તંતુ કહીએ છીએ. એને શું કહીએ છીએ? તો એ પર્કિંજ તંતુ કહીએ છીએ. અને આ તંતુઓ આવી રીતે જમણી અને ડાબી બાજુ એમ બે શાખાઓમાં વહેંચાય છે. અને આ તંતુઓ ભેગા મળીને એક સ્નાયુ જૂથ બનાવે છે, અને એ સ્નાયુ જૂથને હિસ સ્નાયુ જૂથ કહેવામાં આવે છે. ફરી પાછું એક રિપીટ કરું છું. આ જે એવી ગાંઠ પેશી છે, તો એવી ગાંઠ પેશીમાંથી શું થાય? સૂક્ષ્મ તંતુઓ નીકળે છે. ઉત્તેજનાનું વહન કરતા આવી રીતે સૂક્ષ્મ તંતુઓ નીકળે છે, કે જે જમણી અને ડાબી એમ બે ભાગમાં વિભાજિત થાય છે, બરાબર. તો એ શેપકોમાં આવી રીતે ફેલાય છે. તો આ જે સૂક્ષ્મ તંતુ છે તેને શું કહીશું? પર્કિંજ તંતુ કહીશું. અને આવી રીતે આ જે તંતુઓ
ભેગા મળીને એક સમૂહ બનાવે છે સ્નાયુઓનો. તે સ્નાયુઓનો સમૂહને શું કહીશું? તો હિજ સ્નાયુ જૂથ આપણે એને કહીશું. બરાબર ને? એને શું કહીશું? તો એને કહીશું હિજ સ્નાયુ જૂથ. હવે તમારા ચોપડી જે છે, તો તમારા ચોપડીમાં આવી રીતે શબ્દ આપેલો છે, SVN અને AVN. તો આ એનમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એન ગાંઠને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ગાંઠ જે છે, તો ગાંઠને ઇંગ્લિશમાં નોડ કહેવામાં આવે. તો નોડ એને પહેલો શબ્દ લીધેલો છે, તો સાઇનો એટ્રિયલ નોડ, એટલે કે આ એસે આવે સાઇનો એટ્રિયલ ગાંઠ. બરાબર? એ રીતે AVN એટલે કે એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ એટલે કે ગાંઠ. તો આ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો તમારા ચોપડીમાં SAN અને AVN એટલે લખેલું છે કે ગાંઠ, કે જેને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? તો ગાંઠ, કે એને ઇંગ્લિશમાં આપણે કહીશું નોડ. હવે તમને કીધું તેમ ગાંઠ શું છે? તો ગાંઠ જે છે, ગાંઠ પેશી શું છે? તો ગાંઠ પેશી એ તંતુઓનો સમૂહ છે. બરાબર ને? એ શેનો? વિશિષ્ટ સ્નાયુબદ્ધ એટલે કે સ્નાયુ તંતુઓના પેશીઓનો જથ્થો છે. આટલી વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની. હવે આ ગાંઠ પેશી છે, તો આ ગાંઠ પેશીનું શું કામ છે? તો ગાંઠ પેશી જે છે ને, કલાબીજ સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. આ SAN અને AVN એ શું કરે છે? તો એ કલાબીજ સ્થિતિમાન પેદા કરે છે. કલાબીજ સ્થિતિમાન પેદા કરે એટલે ઇન શોર્ટ આપણે કહીએ તો ઉર્મિ વેગ. બરાબર? ઉર્મિ વેગ એટલે કે હૃદયના જે સંકોચન અને શિથિલન થાય છે ને, તો એનું એ વહન કરે છે. તો આ જે ગાંઠ જે છે, તો ગાંઠના જે સ્નાયુ છે તે બાહ્ય ઉત્તેજના વગર સક્રિય કલાબીજ સ્થિતિમાન પેદા કરે છે. કે જે સક્રિય કલાબીજ સ્થિતિમાન પેદા કરે એટલે કે હૃદય જે છે તે સ્વયં ઉત્તેજનશીલ છે. એટલે કે મગજ એને કહેવાની બહુ જરૂર નથી પડતી. આ એસે ગાંઠ અને એવી ગાંઠની મદદથી હૃદય શું થાય છે? તો ધડકે છે. બરાબર? હૃદય શું થાય? તો હૃદય ધડકે છે. તો આવી રીતે 1 મિનિટ છે, તો 1 મિનિટમાં જે ઉત્પન્ન થતું આ જે સક્રિય કલાબીજ સ્થિતિમાન, આપણે સિમ્પલી ભાષામાં કહીએ તો ઉર્મિવેગ, સંવેદના. તો 1 મિનિટમાં ઉત્પન્ન થતું જે આ સક્રિય કલાબીજ સ્થિતિમાન છે, તો કલાબીજ સ્થિતિમાન આ ગાંઠ તંત્રના શું થાય? વિવિધ ભાગોમાં જુદું જુદું હોય છે. જુદું હોય છે એટલે એના લીધે શું થાય કે SAN મહત્તમ સંખ્યામાં, આ યાદ રાખજો, આ SA ગાંઠ જે છે તે મહત્તમ સંખ્યામાં સક્રિય કલાબીજ સ્થિતિમાન પેદા કરે છે. બરાબર? આવી રીતે બંને ભાગમાં કલાબીજ સ્થિતિમાનની સક્રિયતા કેવી હોય છે? તો એ જુદી જુદી હોય છે. અને એસે ગાંઠ છે કે જેમાં મહત્તમ સંખ્યામાં સક્રિય કલાબીજ સ્થિતિમાન પેદા થાય છે. અને આપણું જે હૃદય છે તે 1 મિનિટમાં કેટલી વાર ધડકશે? તો 1 મિનિટમાં નોર્મલી આપણે કહીએ તો તમને ખબર જ હશે, એવરેજ 72 વખત. તમારા ચોપડીમાં શું આપેલું છે? તો 1 મિનિટમાં 70 થી 75 વખત આપણું હૃદય જે છે તે શું થાય છે? ધબકે છે. તો એ ધબકે છે તે શેના લીધે ધબકે છે? આ સક્રિય કલાબીજ સ્થિતિમાનના લીધે. તો આ જે સક્રિય કલાબીજ સ્થિતિમાન છે તેના લીધે શું થશે કે 70 થી 75 પર મિનિટ અને હૃદયના જે લયબદ્ધ સંકોચનનો પ્રારંભ થાય છે. એટલે કે કર્ણકનું સંકોચન અને શેપકનું સંકોચન 1 મિનિટમાં 70 થી 75 વખત થાય છે. તો એટલે એને શું કહેવાય? તો એને પેસમેકર કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? તો એને પેસમેકર કહેવામાં આવે છે. શું પેસમેકર કેમ કહેવામાં આવે છે? કારણ કે 1 મિનિટમાં આવી રીતે સક્રિય કલાબીજ સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. અને એ ઉત્પન્ન થાય તેના લીધે જે આપણે એમ કહે ને, કર્ણક અને શેપકનું જે સંકોચન છે
તેનો પ્રારંભ થાય છે. આ એસે ગાંઠની ઉત્તેજનાના લીધે શું થશે? એસે ગાંઠ અને એવી ગાંઠ જે સક્રિય કલાવી સ્થિતિમાન માટે જવાબદાર છે એના લીધે શું થશે? હૃદયનું સંકોચન થાય છે. સંકોચન એટલે કે કર્ણકનું સંકોચન થશે, એટલે કર્ણકમાંથી શેપકમાં આવશે, શેપકનું સંકોચન થાય, પરિણામે શેપકમાંથી ધમનીમાં બ્લડ થાય છે. તો આવું કેટલી વાર થાય છે? તો 1 મિનિટમાં 70 થી 75 વખત થાય છે. બરાબર ને? આવી રીતે તાલબદ્ધ રીતે સંકોચનનો પ્રારંભ થાય છે, એટલે એને શું કહેવાય? તો પેસમેકર કહેવામાં આવે છે. તો અહીંયા તમારે હૃદયની રચનાનો ટોપિક પૂરો થાય છે. બરાબર, થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જેમાં તમે શેપક ડાબું અને જમણું શેપક જોઈ શકો છો, કે જેમાં તમે વાલ દેખાશે, છિદ્ર દેખાશે. તો એ છિદ્ર જે છે તો એ છિદ્રમાંથી નીકળતા તમને સ્નાયુઓ જોવા મળશે, અને એ સ્નાયુઓ ક્યાં જોડાયેલા છે? તો એ શેપકમાં જોડાયેલા છે. તે એકચ્યુઅલી એ શું છે? તે વાલ્વ છે કે જે કર્ણક અને શેપકને શું કરે છે? છૂટું પાડે છે. તેમજ તમે જો આંતરશેપક પટલ છે, તેમજ શેપકની જે દિવાલ છે તેમાં તમને વ્હાઇટ કલરનું એક સ્નાયુઓનું જૂથ જોવા મળે છે. તો એ જે સ્નાયુઓનું જૂથ જોવા મળે છે ને તે એકચ્યુઅલી એ શું છે? તો એ હિત સ્નાયુ જૂથ છે. તો તમને હવે પરફેક્ટ આઈડિયા આવી ગયો હશે. થેન્ક યુ.